ભણી રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાન વિષય પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલન. ઓકે, તો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જે જૈવિક ક્રિયાઓ, નિયંત્રણ અને સંકલન, આ ક્રિયાઓ કોનામાં થતી હોય છે? સજીવમાં થતી હોય છે. સજીવમાં થતી ક્રિયાઓ છે તો આપણને છઠ્ઠું ચેપ્ટર ભણ્યા હતા કે સજીવમાં થતી જૈવિક ક્રિયાઓ કઈ કઈ થાય છે? શ્વસન છે, ઉત્સર્જન છે, ઓકે, વહન છે. તો એ ક્રિયાઓ વિશે આપણે ભણ્યા હતા. હવે આ ચેપ્ટરમાં આપણે ક્રિયાઓ કઈ કઈ થાય છે એના પર નિયંત્રણ, સંકલન કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ, કયા કયા કોષો દ્વારા એમાં નિયંત્રણ થાય છે, એ વસ્તુ વિશે આજે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ઓકે, ચેપ્ટરમાં સમાવિષ્ટ થતા મુદ્દાઓ કયા કયા છે? તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રસ્તાવના છે, ત્યારબાદ પ્રાણીઓમાં જે ચેતાતંત્ર છે, આપણે ચેતાતંત્ર વિશે ભણ્યા હતા કે સજીવનો પાયાનો એકમ કોષ છે, કોષ બનીને પેશીઓ બને છે અને કયા કયા કોષો આવેલા હોય છે, કયા કયા તંત્રો આવેલા હોય છે, ચેતાકોષ વિશે જોયું હતું. તો એ ચેતાકોષો ભેગા મળીને જે તંત્ર બનાવે છે ચેતાતંત્ર, એના વિશે આપણે આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણવાનું છે. ઉર્મિવેગોનું વહન જોઈશું આગળ કે ઉર્મિવેગ શું છે, એનું વહન શું છે. પરાવર્તિત ક્રિયાઓ, જે રિસ્પોન્સ આપીને જે ક્રિયાઓ થતી હોય છે તો એ ક્રિયાઓને કહેવાય છે પરાવર્તિત ક્રિયાઓ. ઓકે, પ્રસ્તાવના છે, જોઈએ આ ચેપ્ટરની કે પ્રસ્તાવના દ્વારા આપણને આ ચેપ્ટરમાં શું માહિતી આપવામાં આવે છે. સજીવ એટલે સીધો અને સાદો પ્રશ્ન છે કે જે વસ્તુ હલનચલન કરી શકે છે, વૃદ્ધિ પામી શકે છે, કોઈ ક્રિયાઓ કરી શકે છે, ગતિ કરી શકે છે, તેવી કરી શકતી પ્રક્રિયાઓ, આ પ્રક્રિયાઓ કરી શકતી હોય તેવી વસ્તુને આપણે સજીવ કહીએ છીએ. ઓકે, જોઈએ તો જો કોઈ વસ્તુ ગતિશીલ હોય તે સજીવ છે. એટલું એ જ કાફી નથી, કારણ કે કોઈ પણ વસ્તુ નિર્જીવ વસ્તુને પણ બોલ હોય તો બોલનો ધક્કો મારવામાં આવે તો એ પણ ગતિશીલ થાય છે. પણ જાતે ગતિશીલ, અંદર પોતામાં રહેલા બળના આધારે ગતિશીલ હોય, ત્યારબાદ તે વૃદ્ધિ કરે છે. સજીવ એક જ વૃદ્ધિ કરી શકે છે. વનસ્પતિનું ઉદાહરણ લઈ શકો છો, આપણું માણસનું ઉદાહરણ લઈ શકો છો કે માણસ જ્યારે નાનો હોય છે ત્યારે નાનું બાળક હોય છે, ત્યારબાદ ધીમે ધીમે એમાં બધા ફેરફારો થતા હોય છે અને તે મોટા માણસમાં પરિવર્તન પામે છે. એક સમય સુધી એની વૃદ્ધિ થાય છે. તો વૃદ્ધિ કરે છે, હલનચલન કરે છે, નિર્જીવ વસ્તુને બાહ્ય બળ લગાવીએ ત્યારે જ હલનચલન કરે છે, જ્યારે સજીવ વસ્તુ પોતાના બળના દ્વારા હલનચલન કરી શકે છે. ઓકે, તો આ હતી સજીવ એટલે શુંની વાત. તો એમાં ઉદાહરણ તરીકે કોઈ પણ પ્રાણી, દોડતું પ્રાણી લઈ શકીએ છીએ, ગાય લઈ શકીએ છીએ, કોઈ પણ માણસ ખાય છે ત્યારે એ હલનચલન કરે છે. તો આ બધી જે ક્રિયાઓ છે જે નિર્જીવમાં નથી થઈ શકતી, માત્ર સજીવમાં થઈ શકે છે. તો એવી એ ક્રિયાઓ કરતા હોય એવા વ્યક્તિને અથવા એવા જે પદાર્થને સજીવ કહેવામાં આવે છે. જેથી વાતાવરણમાં, પર્યાવરણમાં થતા ફેરફારનો પ્રતિચાર રૂપે સજીવો દ્વારા હલનચલન કરવામાં આવે છે. કોઈ પણ ક્રિયા, જેમ કે આપણે બાહ્ય બળ દ્વારા કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાવીએ તો એના પર પ્રતિચાર મળે છે, હલનચલન. જ્યારે કોઈ સજીવમાં બાહ્ય બળ લગાવવામાં આવે, તમે જ વિચારો કે તમે ચાલતા હોય, રસ્તામાંથી કાંટો તમારા પગમાં વાગી જાય તો તમે પ્રતિચાર આપો છો, બૂમ પાડો છો, આ મને કાંટો વાગ્યો, આ મને કંઈક વાગ્યું, પથ્થર વાગી જાય, ચપ્પલમાં પથ્થર ઘૂસી જાય તો અંદરથી વાગી જાય તો તમે કંઈક પ્રતિચાર આપો છો. અથવા તો પર્યાવરણની અસર, જેમ કે વરસાદ પડે છે તો એની આપણા શરીર પર અસરો થતી હોય છે. આપણે ગણતા નથી, અવગણીએ છીએ બધી અસરોને, પણ અમુક વાતાવરણના, પર્યાવરણના ચેન્જના કારણે પણ આપણા શારીરિક અસરો જોવા મળે છે. તો એના પ્રતિકાર રૂપે સજીવો દ્વારા હલનચલન કરવામાં આવે છે. ઓકે, તો આપણે જ્યારે ચાલતા હોઈએ છીએ, ઉદાહરણ લઈએ કે કાંટો વાગે તો આપણે ઊભા રહી જઈએ છીએ, જોઈએ છીએ કે શું વાગ્યું છે. એ જ રીતે કે કોઈ પણ વ્યક્તિ આપણને મારે છે, પાછળથી આવીને ટપલી મારે છે તો આપણે હલનચલન દ્વારા જોઈએ છીએ કે કોણ છે. તો એ રીતે પ્રતિચાર, પર્યાવરણની કોઈ પણ ક્રિયા દ્વારા પ્રતિચાર રૂપે તે હલનચલન કરે છે. ઓકે, હલનચલનના કુલ 2 પ્રકાર છે. કયા કયા હલનચલન? વૃદ્ધિ સંબંધિત હલનચલન અને બિનવૃદ્ધિ સંબંધિત હલનચલન. હવે તમને એમ થશે કે આ કેવા પ્રકાર? હવે
વૃદ્ધિ સંબંધિત અને બિનવૃદ્ધિ સંબંધિત. તો વિચાર વૃદ્ધિ સંબંધિત, જ્યારે માણસ, બાળક, પ્રાણી, છોડ કોઈ પણ વસ્તુ વિશે વિચારે તો જ્યારે જન્મે છે અથવા નાનું હોય છે ત્યારે કેટલા કદનું હોય છે. ઓકે, અને તેના દ્વારા તેનું કદ જ્યારે તે મોટું થતું હોય છે, જ્યારે તે વિકાસ પામતું હોય છે, ત્યારે તેમાં વૃદ્ધિ થતી હોય છે, ત્યારે તે સાઈઝમાં અને બધે મોટું થતું હોય છે. તો એ એક પ્રકારનું હલનચલન થયું. નાનામાંથી મોટું થવું એ પણ શું કહેવાય? હલનચલન જ કહેવાય છે. તો એ છે વૃદ્ધિ સંબંધિત હલનચલન. બિનવૃદ્ધિ સંબંધિત તો આપણે એક સ્ટેજ સુધી જ આપણી વૃદ્ધિ થાય છે. આપણી બોડીમાં વધારો ઘટાડો થતો હોય છે, એ વસ્તુ આખી અલગ છે. પણ જાણે કે હાઈટ છે તો અમુક વર્ષ સુધી જ વધે છે, કે 17-20 વર્ષ સુધી વધે છે. પછી બોડી શું કહેવાય, આપણા હાથની લંબાઈ, પગની લંબાઈ એ અમુક વર્ષો સુધી જ વધે છે. તો એ વૃદ્ધિ પૂરી થઈ જાય એના બાદ જે આપણું હલનચલન થાય એ કેવું કહેવાય? બિનવૃદ્ધિ સંબંધિત. એક સ્ટેજ આવી ગયું, એના બાદ જે હલનચલન. વૃક્ષ છે તો વૃક્ષ એક હદે મોટું થઈ જાય છે, પછી પવન દ્વારા, બાહ્ય પર્યાવરણ દ્વારા જો એનું હલનચલન થાય તો એક કેવા પ્રકારનું હલનચલન કહેવાય છે? કે બિનવૃદ્ધિ દ્વારા, કે વૃદ્ધિ થઈ ગયા બાદનું જે હલનચલન છે. ઓકે, તો આ હતા હલનચલનના બે પ્રકારો. સજીવ એટલે શું આપણે જોયું. આમ આ હલનચલન ઉપર નિયંત્રણ અને સંકલનનું કાર્ય ચેતાતંત્ર તથા અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. ઓકે, તો આના પર નિયમન. હવે તમે જ વિચારો કે તમને હાથમાં કે પગમાં કાંટો વાગે છે તો એ ખ્યાલ આપણા મગજ સુધી ક્યાંથી પહોંચી જાય છે? તો ચેતાતંત્ર દ્વારા. ચેતાકોષો એટલા એક્ટિવ હોય છે કે આપણા શરીરમાં કોઈ પણ ઇન્જરી થાય છે તો એ બધી જ ઇન્જરીનું આપણું નિયંત્રણ કરવા માટે તેને બધા જ સમાચાર મગજ સુધી પહોંચાડે છે. ઓકે, તો આ કાર્ય ચેતાતંત્ર. અંતઃસ્ત્રાવો, ઘણા પ્રકારના આપણા શરીરમાં અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ કે મોઢામાં, તમને જોયું કે મોઢામાં કોઈ દિવસ ડ્રાયનેસ આવી જતી હોય, કોરું પડી જતું હોય. હા, ઉનાળામાં પાણી ઓછું પીવામાં આવે તો થાય છે, પણ એકદમ એની મોઢાની સપાટી કોઈ દિવસ એકદમ ડ્રાય, જેવી કે આપણી બાહ્ય સ્કિન રહે છે એવી ડ્રાય કોઈ દિવસ થશે નહીં. કેમ? તો એમાં વારે ઘડીએ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા જ હોય છે. લાળના જે અંતઃસ્ત્રાવો છે એ વારે ઘડીએ ઉત્પન્ન થતા રહે છે. તો તેના દ્વારા આપણું મુખ છે એ શું કહેવાય? ડ્રાય નથી થઈ જતું, એકદમ કોરું નથી થઈ જતું. ઓકે, એમાં એની જરૂરિયાત હશે કે જીભને આપણે ડ્રાય થતા રોકવા માટેના અંતઃસ્ત્રાવોની જરૂરિયાત હશે. મુખમાં આપણું અંતઃસ્ત્રાવ, તો એવા આપણા શરીરમાં ઘણા બધા અંતઃસ્ત્રાવો છે, એના વિશે પણ આપણે જોઈશું. ચેતાતંત્ર, તો ચેતાકોષોના સમૂહથી બનેલા જે તંત્રને શું કહેવામાં આવે છે? ચેતાતંત્ર કહેવામાં આવે છે. ઓકે, સંવેદનાગ્રાહી અંગો. સંવેદનાગ્રાહી અંગો, આપણા શરીરના બધા જ અંગો શું કહેવાય? સંવેદનાગ્રાહી કહેવાય. કોઈ તમને અહીંયા આંગળી પર ટચ કરે છે, સંવેદના થાય છે. સંવેદના એટલે શું? કે ફીલ થવું. આપણને કોઈ ટચ કરે, હા ફીલ થાય છે. કોઈ અહીંયા આવ્યું તો ફીલ થાય છે. કોઈ આમ કરીને બોલાવે છે તો ખબર પડે છે, હા મને આ ભાઈ બોલાઈ રહ્યો છે. ઓકે, કાન દ્વારા સાંભળીએ છીએ વસ્તુ આખી અલગ છે, પણ આપણે સંવેદના વિશે ભણવાનું છે, ફીલ વિશે ભણવાનું છે. ઓકે, તો કોઈ આપણને ટચ કરે છે, આપણને કોઈ વસ્તુ અડે છે, આપણને કંઈ ભાગે છે તો આપણને સંવેદના થાય છે. ઓકે, તો એ સંવેદનાગ્રાહી અંગો શું છે, કયા કયા છે એના વિશે જોઈએ આપણે. મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી અંગો કહે છે. જેમ મેં કીધું કે મનુષ્યમાં શરીરમાં બાહ્ય ઉત્તેજના એટલે કોઈ સ્પર્શ છે, કોઈ પણ પ્રકારની ક્રિયા છે બાહ્ય, જે બહાર થતી હોય અને આપણે ફીલ કરી શકતા હોય, તો એવા ફીલ કરવા માટેના જે અંગો છે એને શું કહેવામાં આવે છે? સંવેદનાગ્રાહી અંગો, સંવેદનાનું ગ્રહણ કરનાર અંગો. ઓકે, હવે ઉત્તેજના શું છે? ઉત્તેજના પણ એક શબ્દ છે કે જેના વિશે આપણે સમજીએ કે ઉત્તેજના કયા કયા પ્રકારની હોય છે, શું છે. જીવંત સજીવો, વનસ્પતિ, પ્રાણી
પ્રાણીઓ તથા સૂક્ષ્મ જીવોની ફરતે આવેલા બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતા જે ફેરફારો જીવન સજીવોમાં ચોક્કસ પ્રતિક્રિયા કે પ્રતિચાર પ્રેરે છે તેને ઉત્તેજના કહેવાય છે. ઓકે, વ્યાખ્યા થોડી ટ્રિકી છે, પણ શું કહેવા માંગે છે એ સમજી લઈએ આપણે તો આપણને વધારે ખ્યાલ આવશે કે જીવન સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, આપણે સજીવ છીએ, આપણું ઉદાહરણ લઈ લઈએ. ફરતે આવેલા બાહ્ય પર્યાવરણથી પ્રેરાતા, બાહ્ય પર્યાવરણ, બહારનું પર્યાવરણથી પ્રેરાતા કોઈ પણ સજીવોમાં પ્રતિક્રિયા માટે પ્રેરાય છે તેને ઉત્તેજના. ઉત્તેજના એટલે કેવું કે તમને કોઈ વસ્તુ વાગે છે તો તમે એનો પ્રતિક્રિયા, પગમાં કાંટો વાગ્યો તો પગમાં કાંટો કાઢવો પડશે, લોહી નીકળશે, ઓકે, દુખશે, તો આ બધી શું થઈ? દુખે છે આપણને, દુખશે મતલબ દુખે છે, તો આ બધી શું થઈ? એની પ્રતિક્રિયાઓ થઈ છે કે પગમાં કાંટો વાગ્યો અને કાંટાને કાઢવો, પછી આપણને દુખે છે, ત્યાં આપણને દર્દ ફીલ થાય છે, કોઈ આપણને લાફો મારી જાય તો આપણને થોડી સમય સુધી ઝંઝનાટી રહે છે, કોઈ ઘરે વાલી મારતા હોય, મિત્રો મારામારી કરતા હોઈએ છીએ આપણે, તો એમાં એક સંવેદના હોય છે અને એનો પ્રતિચાર, જેમ આપણે ન્યૂટનનો નિયમ ભણ્યા હતા કે આઘાત અને પ્રત્યાઘાત, એમ કોઈ પણ વસ્તુ આપણને ઉત્તેજના, સ્પર્શ થાય છે કે ઉત્તેજના ઉત્પન્ન કરાવે છે તો એનો આપણે પ્રતિક્રિયા કે પ્રતિચાર માટે પ્રેરે છે, આપણે પ્રતિક્રિયા આપવી પડે છે. ઓકે, અને તેને શું કહેવામાં આવે છે? ઉત્તેજના કહેવામાં આવે છે. તો ઉત્તેજના વિશે તમને ખ્યાલ આવ્યો હશે કે કોઈ પણ વસ્તુ છે કે જે આપણને બાહ્ય પર્યાવરણ દ્વારા અસર કરે છે. જેમ કે કોઈ વસ્તુ ખાઓ છો તમે, સ્વાદ મોઢામાં જાય છે, પણ એનો સ્વાદ કંઈક છે એ ક્યારે ખબર પડે છે કે જ્યારે તે સંવેદના આપણા મગજ સુધી પહોંચતી હોય. ખાટો સ્વાદ છે તો મગજ સુધી પહોંચે છે, ચોકલેટનો ગળ્યો સ્વાદ છે તો એ પણ સ્વાદ મગજ સુધી પહોંચે છે. ઓકે, તો એ જ રીતે જે જીભ દ્વારા આપણે સંવેદના ઉત્પન્ન કરીએ છીએ તો એની પણ પ્રતિક્રિયા કે આપણને હા ખાટો સ્વાદ ભાવતો નથી, હા નથી ભાવતો, ગળ્યો ભાવે છે, ચોકલેટ ભાવે છે, હા ભાવે છે, કારેલાનું શાક નથી ભાવતું, હા નથી ભાવતું. તો એ રીતે આપણું શરીર એની પ્રતિક્રિયા આપે છે. ઓકે, રિસ્પોન્સ આપે છે. આપણે રિપ્લાય જે કહીએ છીએ ને, કોઈ પણ આપણને ટેક્સ્ટ મળે તો એનો આપણે રિપ્લાય આપીએ છીએ, એમ આપણા શરીરને પણ કોઈ ઉત્તેજના મળે છે, આપણા શરીરને પણ કોઈ સ્પર્શ કરે છે અથવા તો કોઈ વસ્તુ વાગે છે, કોઈ વસ્તુનો અડકાર થાય છે, અડે છે, તો એને આપણે રિસ્પોન્સ આપીએ છીએ, રિપ્લાય આપીએ છીએ. ઓકે, તો આ પ્રકારની ઉત્તેજના છે અને એવી ઉત્તેજના માટે જે આપણા વિશિષ્ટ અંગો આવેલા હોય છે શરીરમાં કે એને આપણે સંવેદનાગ્રાહી અંગો કહેવામાં આવે છે. ઓકે, તો આટલા સુધી આપણે જોયું કે સજીવ શું છે, ખ્યાલ છે, સજીવમાં કઈ કઈ જૈવિક ક્રિયાઓ થાય છે આપણે ગયા ચેપ્ટરમાં ભણ્યા છીએ. ત્યારબાદ હલનચલન પછી જોયું કે કયા તંત્ર દ્વારા અને સંકલનનું અને નિયંત્રણનું કાર્ય, હલનચલનના સંકલન અને નિયંત્રણનું કાર્ય. હવે અત્યારે જેમ હું લેક્ચર લઈ રહી છું, હું આ બોલી રહી છું, તો એનું પણ નિયંત્રણ ક્યાંકથી થતું હશે, અવાજ તમારા સુધી પહોંચશે, તમારા કાનનું નિયંત્રણ પણ ક્યાંક થતું હશે. ઓકે, તો એ બધા દ્વારા અલગ અલગ કોષો આવેલા હોય છે, તો એ કોષો અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રણ સંકલન થતું હોય છે અને તેના બાદ સંવેદનાગ્રાહી અંગો અને ત્યારબાદ ઉત્તેજના કોને કહેવાય છે એ. આગળ આપણે આગળનો ટોપિક ચેતાતંત્ર વિશે ભણવાનું છે. મનુષ્યમાં ચેતાતંત્રમાં શું શું કાર્ય થતા હોય છે એના વિશે જોવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. આપણે જોયું કે સજીવ એટલે શું, ત્યારબાદ આપણે જોઈએ છે કે સજીવમાં સંવેદનાગ્રાહી અંગો હોય છે, જેમાં નિયંત્રણ સંકલન કઈ રીતે થાય છે, તેમાં ઉત્તેજના કઈ રીતે ઉત્પન્ન છે, આપણે જસ્ટ વ્યાખ્યા જોઈ છે બધાની. તેમાં એક વ્યાખ્યા આવી હતી પ્રતિચાર, એક શબ્દ આવ્યો. ઉત્તેજનાની વ્યાખ્યા લાસ્ટ આપણે જોઈ, તેમાં એક શબ્દ આવ્યો એક પ્રતિચાર. તો પ્રતિચાર એટલે શું એ પણ જોઈ લઈએ. તો બાહ્ય પર્યાવરણમાંથી પ્રેરાતી ઉત્તેજના સામે જીવંત સજીવો જે ક્રિયા કરે છે, જેમ મેં કીધું હતું કે રિપ્લાયમાં જે ક્રિયાઓ કરે છે
તેને પ્રતિચાર અથવા પ્રતિક્રિયા કહે છે. ઓકે, તો જ્યારે બાહ્ય પર્યાવરણમાંથી કે કોઈ પણ સંજોગોમાં આપણને કોઈ પણ ક્રિયા ઉપર આપણે રિએક્ટ કરીએ છીએ, ઓકે, તો તેને શું કહેવામાં આવે છે? પ્રતિચાર કહેવામાં આવે છે. ત્યારબાદ સંવેદનાગ્રાહી અંગો વિશેની વ્યાખ્યા જોઈ હતી. તો સંવેદનાગ્રાહી અંગો કયા કયા છે, એનાથી કઈ સંવેદના થાય છે એ જોઈએ. તો પ્રકાર, તો રસગ્રાહી એકમો, ઘ્રાણગ્રાહી, સ્પર્શગ્રાહી, પ્રકાશગ્રાહી, ધ્વનિગ્રાહી. શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય. રસગ્રાહી, રસોનું ગ્રહણ કરનાર અંગો. જીભ હોય, એના સિવાય આપણે કોઈ જગ્યાએથી ખોરાક લેતા નથી. તો જીભ છે એ જીભની સ્થાન ક્યાં હોય? એ શું કહેવાય અંગોનું? તો જીભની સપાટી પર શું કાર્ય કરે છે? તો સ્વાદની ઓળખ. આપણને ખબર છે કે આપણને તીખું લાગે, કડવું લાગે, મીઠું લાગે, ખારું લાગે. ઓકે, એ બધા સ્વાદની ઓળખ છે એ આપણને રસગ્રાહી એકમો દ્વારા થાય છે અને એનું સ્થાન ક્યાં હોય છે? જીભની સપાટી પર. ઘ્રાણગ્રાહી, ઓકે, ઘ્રાણગ્રાહી એટલે શ્વાસની જે ક્રિયા કરે છે, આપણે ગંધ જે લઈએ છીએ એ. તો ક્યાં હોય છે એકમો? ક્યાં આવેલા હોય છે? તો નાકના અધિચ્છનીય સ્તરમાં, નાકની અંદરના અધિચ્છનીય સ્તરમાં આવેલા હોય છે. શું કાર્ય કરે છે? તો ગંધની ઓળખ કરે છે. સારી સુવાસ આવતી હોય તો સુવાસની ઓળખ કરે છે, ગંધ આવતી હોય તો ગંધની ઓળખ કરે છે. સ્પર્શગ્રાહી એકમ, સ્પર્શ અડકવાથી થાય છે. આપણને અડે તો એને શું કહેવામાં આવે છે? સ્પર્શ કહેવામાં આવે છે. તો સ્પર્શ સ્થાન ક્યાં હોય છે? ત્વચા. પૂરા શરીરની ગમે તે ત્વચાને આપણે કોઈ પણ ટચ કરે છે, કોઈ પણ જગ્યાએ આપણને ટચ કરે છે તો આપણને ફીલ થાય છે. તો સ્પર્શની ઓળખ, કોઈ આપણને અડ્યું એની ઓળખ. કોઈ જીવડું આપણા પગે કીડી કે એવું ચડતું હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય છે કે પગે કંઈક તો ચડી રહ્યું છે. તો એ શું થયું? સ્પર્શની ઓળખ થઈ. પ્રકાશગ્રાહી, આપણી જ્યારે આંખ બંધ હોય છે ત્યારે આપણે કાંઈ પણ જોઈ શકતા નથી. પણ જ્યારે આપણી આંખ બંધ હોય અને અંધારું હોય છે, વિચારો તમે એક વસ્તુ, આંખ અજવાળું હોય ત્યારે બંધ કરજો, ત્યારબાદ તમારા બંને હાથ આંખ ઉપર મૂકજો તો વધારે અંધારું લાગશે. જ્યારે આંખ ઉપર હાથ મૂકશો ત્યારે તમને વધારે અંધારું લાગશે. કારણ શું? બીજું સ્તર આવ્યું. રાત્રે જ્યારે રાત્રિ થાય છે ત્યારે બહાર બધે અંધારું હોય છે એટલે ઓબ્વિયસલી આપણા આંખો બંધ કરતા આપણને એકદમ ગાઢ નિંદ્રા આવી જાય છે, ગાઢ અંધારું થઈ જાય છે, તેથી ઊંઘ આવી જાય છે. ઓકે, તો પ્રકાશના એકમો કયા સ્થાન પર જોવા મળે છે? આંખમાં. શું કરે છે? તો દ્રશ્યની ઓળખ. આપણે કલર વાઇઝ આપણે બધું જોઈ શકીએ છીએ. આ કલરનું છે, લીલા કલરના ઝાડ છે, કોઈ બીજું ગાડી પડી હોય તો ગ્રે કલરની ગાડી છે, આ કલર. તો આપણે કલરની ઓળખ દ્રશ્ય દ્વારા કલરની ઓળખ કરીએ છીએ. કલર આપણને કઈ રીતે જોવા મળે છે? તો પ્રકાશના અજવાળાના કારણે આપણને કલરની ઓળખ થાય છે. ઓકે, તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. ધ્વનિગ્રાહી એકમ, ધ્વનિ એટલે અવાજ. તમે મારો અવાજ સાંભળી શકો છો તો એનું પણ કંઈક કારણ તો હોવું જોઈએ ને કે એમના મેડમ બોલે છે અને અમારા કાનમાં સંભળાય છે. પણ શું કારણ છે? કે કાન જે છે એ આપણા અવાજ ધ્વનિને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને ફટાફટ મગજ સુધી પહોંચાડે છે. આપણે તમે એક ઉદાહરણ જોયું હશે કે જ્યારે વીજળીનો ચમકારો થાય છે એના અમુક સેકન્ડો પછી 8 થી 10 સેકન્ડ પછી કડાકો સંભળાય છે. કેમ? તો દ્રશ્યની જે શું કહેવાય પ્રકાશગ્રાહી એકમો છે એ ધ્વનિગ્રાહી એકમો કરતા ફાસ્ટ હોય છે, એટલે ગતિ ફાસ્ટ કરે છે. આપણને ખ્યાલ છે કે પ્રકાશ એ સૌથી ઝડપથી ગતિ કરે છે. એટલે જ કહેવાય છે કે પ્રકાશ આપણને વીજળીનો ચમકારો પહેલા દેખાઈ જાય છે અને એનો કડાકો છે 8 થી 10 સેકન્ડ પછી સાંભળી લે છે. તો એ ક્યાં આવેલું હોય છે? એનું સ્થાન ધ્વનિગ્રાહી એકમો અંતઃકરણમાં આવેલા હોય છે અને અવાજની ઓળખ કરે છે. ઓકે, તો સંવેદનાગ્રાહી આપણા શરીરમાં અગત્યના સંવેદનાગ્રાહી અંગો આટલા છે અને સ્થાન પેલા આપેલા છે અને તેના કાર્યો કયા કાર્યો છે એ પણ આપેલું છે. ઓકે, આ બધું પરીક્ષાલક્ષી ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ છે. ત્યારબાદ પ્રાણીઓમાં ચેતાતંત્ર. આપણને ખ્યાલ છે કે ચેતાકોષો ભેગા મળીને શું બનાવે છે? ચેતાતંત્ર બનાવે છે. ઓકે, હવે તમને ખ્યાલ હશે કે આપણો સિલેબસ છે એ
એ અમુક પરીક્ષાલક્ષી કાઢી નાખવામાં આવે છે 10મામાં 9મામાં, પણ ભણવાનું આપણે બધું જ છે, ખાલી માત્ર પરીક્ષાલક્ષી યાદ રાખવાનું નથી. ઓકે, તમારી એક્ઝામ ડેટ પણ આવી જશે એટલામાં. ઓકે, તો આ બધા મુદ્દાઓ આપણે ભણવાના તો છે જ. ઓકે, જોઈએ માનવીઓમાં ચેતાતંત્ર. ચેતાતંત્ર વિશે આપણે ખ્યાલ હોય કે આપણને શું કાર્ય કરે છે, તો આપણા ચેતાકોષોનું શું કહેવાય, ચેતાકોષોને સંવેદન આપણને આપવાનું કાર્ય કરે છે. મગજ સુધી કોષોનો દ્વારા મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. જોઈએ એના વિશે. તે ઝડપી હોય છે. વિચાર, પગમાં કાંટો વાગ્યો, મગજ સુધી જસ્ટ સેકન્ડ પણ નથી લાગતી, માઇક્રો સેકન્ડમાં સંદેશો પહોંચી જાય છે. તો તમને એમ ના થયું કે પગમાં કાંટો વાગ્યો તો મગજ સુધી પહોંચતા તો વાર ના લાગે? પણ ના, તે વિદ્યુતના સંદેશાઓ જેને ઉર્મિવેગ કહે છે તેના પર કાર્ય કરે છે. વિદ્યુતના સંદેશાઓ, જેમ વિદ્યુતનું વહન થતું હોય છે ફટાફટ, જે એ પ્રકારે જે સંદેશાઓ મોકલતા હોય છે તેના ઉપર કાર્ય કરે છે. જે વિદ્યુતના સંદેશા એને ઉર્મિવેગ કહેવાય છે, કે ઉર્મિવેગ એકદમ ફટાફટ જે વેગથી જતા હોય એવા સંદેશા ઉપર કાર્ય કરે છે. કોણ? તો ચેતાતંત્ર. ઉર્મિવેગના સંદેશાઓની દિશા એક દિશીય હોય છે. ઓકે, ઉર્મિવેગના સંદેશાઓની દિશા એક દિશીય એટલે એક જ દિશા હોય. જવાનું કાર્ય કરે એટલે જવાનું. વિચાર કે જ્યારે આપણને પગમાં કાંટો વાગે છે, મગજ સુધી પહોંચી ગયો, પછી કાર્ય કોને કરવાનું રહે? હાથે કાંટો કાઢવાનો, તેમાં લોહી આવતું હોય તો લોહી બંધ કરવાનું, એ કાર્ય કોને કરવાનું રહે? હાથે. મગજ કાર્ય તો મગજ કહેતું છે, આપણને ઓર્ડર તો આપે છે કે આ કાર્ય કરો, આ કાર્ય કરો, પણ જે ઉર્મિવેગના સંદેશાઓની દિશા કેવી હોય છે? એક દિશીય હોય છે. ચેતાતંત્ર ચેતાપેશીઓનું બનેલું હોય છે. પેશી શેમાંથી બને છે? કોષ. 9મા ધોરણમાં તમે ભણી ચૂક્યા છો કે સજીવનો પાયાનો એકમ, એમાં આપણે કોષ વિશે ભણ્યા હતા. ચેતાકોષ કયા કયા માનવીઓમાં કયા કયા કોષો આવેલા હોય છે એના વિશે ભણ્યા. કોષ, વનસ્પતિ કોષ આપણે કોષોને ડિટેલમાં પણ જોયા છે. ઓકે, તો કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી બનાવે છે. અને એ ચેતાતંત્ર ચેતાપેશીઓનું બનેલું હોય છે, જે બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. જે ક્યાંથી ઉત્પન્ન થાય છે? બાહ્ય ગર્ભસ્તરમાંથી. ચેતાતંત્ર બે કોષોનું, બે પ્રકારના કોષોનું બનેલું હોય છે. કયા કયા? એક ચેતાકોષ અને બીજું કયું શું આવેલું છે? ગ્લિયા કોષ. ઓકે, જેને ન્યુરોલિયા કોષો પણ કહેવામાં આવે છે. ચેતાકોષ અને બીજું શું હોય છે અંદર? ન્યુરોલિયા કોષો. કોઈ પણ તંત્રનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ કોષ છે. એ આ વ્યાખ્યા ઉપરથી આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા કે સજીવનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ કયો છે? કોષ. એટલે કે સજીવના પાયાના એકમ કોને કહેવામાં આવે છે? કોષને કહેવામાં આવે છે. ચેતાતંત્રનો નાનામાં નાનો એકમ ચેતાકોષ. ઓકે, કોઈ પણ તંત્રનો નાનામાં નાનો એકમ એનો કોષ હોય છે. તો એ જ રીતે ચેતાતંત્રનો નાનામાં નાનો એકમ ચેતાકોષ. આપણો શરીરમાં ઘણા બધા કોષો આવેલા છે. આપણને ખબર છે અંડકોષ આવેલો છે, બીજા ઘણા બધા કોષ, ચેતાકોષ આવેલો છે. તો એ આકૃતિ દ્વારા પણ આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા કે સૌથી મોટો કોષ કયો છે? ચેતાકોષ. ઓકે, ચેતાતંત્રનો નાનામાં નાનો એકમ ચેતાકોષ, પણ શરીરમાં સૌથી મોટો કોષ કયો છે? ચેતાકોષ છે. ઓકે, ચેતાકોષની સંખ્યા કેટલી હોય છે શરીરમાં? 100 અબજ જેટલી હોય છે. જસ્ટ એક વિચારવા જેવું છે કે 100 અબજની સંખ્યા હોય તો જ આપણે આટલી સ્પીડથી આપણા મગજ સુધી એ સંદેશો પહોંચી શકે છે. ઓકે, તો શરીરના અલગ અલગ અંગો વિશે જોયું આપણે કે કયા અંગો દ્વારા કયું સંવેદન થાય છે, કયું આપણને ઉપયોગી નહીં, કયો અંગ કઈ રીતે ઉપયોગી છે આપણને ખ્યાલ છે, પણ અમુક શબ્દોથી આપણે પરિચિત થવું જરૂરી છે. જેમ છે રસગ્રાહી, દ્રાણગ્રાહી, સ્પર્શગ્રાહી, પ્રકાશગ્રાહી અને ધ્વનિગ્રાહી. ઓકે, ત્યારબાદ આપણે ચેતાકોષ વિશે માહિતી મેળવી રહ્યા છીએ અને ચેતાકોષ વિશે હજુ ડિટેલમાં આપણે આગળ ભણવાનું છે. ઓકે, ચેતાકોષ ચેતાપેશીઓનો બનેલો, ચેતાતંત્ર એ ચેતાપેશીઓનું બનેલું છે અને ચેતાપેશીઓ
કોષથી બને છે. કોષો ભેગા થઈને પેશીઓ બનાવે છે, પેશીઓ ભેગા થઈને તંત્ર બનાવે છે, તંત્ર ભેગા થઈને અંગ બનાવે છે. ઓકે, શરીરનો ચેતાતંત્રનો નાનામાં નાનો એકમ ચેતાકોષ છે. શરીરનો સૌથી મોટો એકમ, સૌથી મોટો કોષ ચેતાકોષ છે અને સંખ્યા કેટલી છે? 100 અબજ જેટલી છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે માનવીના ચેતાતંત્ર વિશે આગળ ડિટેલમાં જોઈએ કે ચેતાતંત્ર કઈ રીતે કાર્ય કરે છે, તેમાં કયા કયા ભાગ પડેલા હોય છે. આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેતાતંત્ર વિશે ભણી રહ્યા છીએ. આગળ જોઈએ તો ચેતાતંત્રમાં જોયું કે કેટલા ચેતાકોષો આવેલા હોય છે, કયો મોટામાં મોટો, નાનામાં નાનો કોષ કયો છે, કયો મોટામાં મોટો કોષ છે. તેમાં આપણા શરીરમાં કેટલા ચેતાકોષો આવેલા છે? 100 અબજ જેટલા ચેતાકોષો આવેલા હોય છે. ઓકે, તો ચેતાકોષ વિશે, ચેતાતંત્ર વિશે કે તંત્ર કઈ રીતે આખું કાર્ય કરે છે આપણા શરીરમાં, એના વિશે ડિટેલમાં માહિતી મેળવવાની છે. જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ચેતાકોષ 3 વિભાગમાં વહેંચાયેલું છે. ચેતાકોષ 3 વિભાગમાં વહેંચાયેલું છે. કયા કયા? આકૃતિમાં દર્શાવેલ છે. કોષકાય, અક્ષતંતુ અને શિખાતંતુ. નામ ઉપરથી થોડો થોડો ખ્યાલ આવે એવો છે. કોષકાય, કોષ જે આપણે કોષની અંદર કોષ રસ જે કહીએ છીએ એ કોષકાય. અક્ષતંતુ એટલે જો અહીંયા અક્ષતંતુ વચ્ચેની જે અક્ષ આપેલી છે અક્ષતંતુ, અને છેલ્લે છે શિખાતંતુ. એટલે છેલ્લે જે શિખા એટલે ભાગોમાં જે વહેંચાયેલું હોય છે એને શિખાતંતુ કહેવામાં આવે છે. આપણે વૃક્ષ જોયું હોય તો વૃક્ષમાં ખબર છે કે કેટલી બધી ડાળીઓ હોય છે, તો એ પ્રકારની જ રચના હોય છે. અને અંગો કયા કયા છે ને અંગોને ડિટેલમાં શું કહેવાય છે એના વિશે જાણી લઈએ. ઓકે, તો જુઓ, ચેતાકોષના મુખ્ય ભાગને કોષકાય કહેવામાં આવે છે. કોષકાય ચેતાકોષનો મુખ્ય ભાગ છે. આકૃતિમાં દેખાય છે. આપણને ખબર છે કે કોષમાં સૌથી વધારે રોગતો ભાગ કયો છે? કોષ રસ. એ જ રીતે ચેતાકોષ માટે કયો છે? કોષકાય. તેમાં કોષ કેન્દ્ર તથા અન્ય અંગિકાઓ ગોલકીકાય, અંતઃરસજાળ વગેરે હોય છે. બીજી અંગિકાઓ હોય છે પણ કઈ કઈ હોય છે? ગોલકીકાય, અંતઃરસજાળ. આપણે જોયું તો અંતઃરસજાળ, દેશી અંતઃરસજાળ, ખરબચડી અંતઃરસજાળ આપણે કોષ વિષયમાં કોષ ચેપ્ટરમાં ભણ્યા છે. ઓકે, તો બીજી આટલી અંગિકાઓ પણ અંદર હોય છે. એટલું એવું નથી હોતું કે કોષકાય જ હોય છે. અંતઃકોષ રસજાળ અને રિબોસોમ કણિકામય હોય છે. આપણે દેશી રસજાળ અને કણિકામય ભણેલા છે, તેમાંથી કઈ હોય છે? આમાં કણિકામય હોય છે, જેને નિસલની કણિકાઓ કહેવામાં આવે છે. જે કણિકામય રચના છે એને શું કહેવામાં આવે છે? નિસલની કણિકાઓ. પરીક્ષામાં પૂછાવા લાયક છે કે અંતઃકોષ રસજાળ અને રિબોસોમ કણિકામય રચના બનાવે છે, જેને નિસલની કણિકાઓ કહેવામાં આવે છે. ચેતાકોષની આકૃતિ ઉપરથી જોઈ શકો છો કે અહીંયા કોષનું કોષ કેન્દ્ર અહીંયા આવેલું છે, કોષકાય આપેલું છે, અહીંયા અક્ષતંતુ, ચેતાક્ષ, શિખાતંતુ, છેલ્લો ભાગ છે ચેતાંત છે અને ચેતાક્ષ છે. બીજા હજુ ઘણા બધા શબ્દો છે આપણે જોવાના છે. જોઈ વિદ્યાર્થી મિત્રો, કોષકાયની ઉપરની બાજુએ આવેલા પ્રવર્ધોને શિખાતંતુ કહેવામાં આવે છે. એક માનવી જેવી રચના આ કોષ બનાવે છે. કઈ રીતે? તો આ એક માથાનો ભાગ કહેવાય, બહુ બધા હાથ છે, આ પૂંછડી છે, પગનો ભાગ કહેવાય. તો એક રીતે આ માનવી જેવી રચના બનાવે છે. તો ઉપરની બાજુએ જે આવેલા પ્રવર્ધો છે એને શું કહેવામાં આવે છે? શિખાતંતુ. જો અહીંયા આકૃતિમાં આપેલું છે, આ છે બધા શિખાતંતુઓ છે, અહીંયા છે પણ શિખાતંતુઓ છે, આ બધા પણ શું છે? એ શિખાતંતુઓ છે. આ પણ શું છે? શિખા. ઓકે, તો ઉપરની જે બાજુ આવેલા પ્રવર્ધો એટલે આપણે જોયું હતું કે જે ડાળી જેમ છૂટા પડતા હોય એને શું કહેવાય? પ્રવર્ધો. રેસાઓની જેમ છૂટા પડતા હોય એને પ્રવર્ધો કહેવાય છે. તો એ પ્રવર્ધોને શું કહેવામાં આવે છે? શિખાતંતુ. ઓકે, એક શિખાતંતુ વિશે આપણને ખ્યાલ આવ્યો. તેમાં ઘણા બધા પ્રવર્ધો આવેલા હોય છે, ગણી ન શકાય એટલા પ્રવર્ધો આવેલા હોય છે. કોષકાયની નીચે આવેલા લાંબા પ્રવર્ધને ચેતાક્ષ કહે છે.
માથાથી પગ સુધીના વચ્ચેના જે ભાગને શું કહેવામાં આવે છે? ચેતાક્ષ કહેવામાં આવે છે. તમારે આપણે ચેતાતંત્રમાં આકૃતિમાં યાદ રાખવું હોય અથવા તો આપણે આની દ્રષ્ટિએ યાદ રાખવું હોય તો ચેતાક્ષની આજુ કોષકાયની નીચે આવેલા લાંબા પ્રવર્ધને શું કહેવામાં આવે છે? ચેતાક્ષ કહેવામાં આવે છે. ચેતાક્ષની આજુબાજુ મજ્જા પણ આવેલા હોય છે. ચેતાક્ષની આજુબાજુ મજ્જા પણ જુઓ આકૃતિમાં જોશો તો વ્યવસ્થિત ખ્યાલ આવશે. આ જે ડબ્બી જેવું તમને દેખાઈ રહ્યું છે સાઈડમાં એ શું છે? મજ્જા પણ છે. વચ્ચે ચેતાક્ષ છે અને આજુબાજુ શું દેખાઈ રહ્યું છે તમને? મજ્જા પણ દેખાઈ રહ્યું છે. ઓકે, તો આને શું કહેવાશે? તો મજ્જા પણ આવ્યું છે. સ્થાન શ્વાન કોષો દ્વારા મધ્ય પર સ્ત્રાવિત થાય છે. ઓકે, શ્વાન કોષો દ્વારા મધ્ય પર છે એ સ્ત્રાવિત થાય છે. તો આપણે જસ્ટ આ બધા વિશે માહિતી મેળવી. હજુ આપણે ચેતાતંત્ર વિશે માહિતી બાકી છે તો આગળ જતા એ પણ આવશે. તો ચેતાકોષના પ્રકારો કઈ કઈ આધારે પડે છે? પ્રકારોની અંદર પણ પ્રકારો છે. તો કયા કયા આધારોના દ્વારા એનો પ્રકાર પાડવામાં આવે છે? તો પ્રવર્ધોના આધારે, મજ્જાપણના આધારે અને કાર્યના આધારે. પ્રવર્ધો જે આ બધા દેખાઈ રહ્યા છે જે એના આધારે, એક તો આ મજ્જાપણ, વચ્ચેનું જે મજ્જાપણ છે એના આધારે, અને ચેતાતંત્રનું અથવા તો ચેતાકોષનું કાર્ય કઈ રીતે થાય છે એના આધારે પણ એના ભાગ પાડવામાં આવેલા છે. ઓકે, જ્યાં મજ્જાપણની ગેરહાજરી હોય ત્યાં બનતી ગાંઠને રેવિન્યરની ગાંઠ કહે છે. મજ્જાપણની ગેરહાજરી અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે છે શું છે? મજ્જાપણ. જો અહીંયા મજ્જાપણ ના હોય અને આ એક ગાંઠ સ્વરૂપે જો આપેલું હોય તો એને શેની ગાંઠ કહેવામાં આવે છે? રેવિન્યરની ગાંઠ. તમે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે પણ ક્લિયરલી નથી બતાવેલું કે રેવિન્યરની ગાંઠ શું હોય છે. આ તો આ જે દેખાઈ રહ્યું છે તમને અહીં આકૃતિમાં જોઈ શકો છો તો એને શું કહેવામાં આવે છે? રેવિન્યરની ગાંઠ. ચેતાક્ષની નીચે ઘણા બધા પ્રવર્ધો જોવા મળે છે. આપણે ઉપર જે પ્રવર્ધો જોયા એને શું કીધું? શિખાતંતુ. પણ પગની સાઈડે, જે ચેતાકોષના પગની સાઈડે, નીચેની સાઈડે જે પ્રવર્ધો જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? ચેતાંત કહેવામાં આવે છે. ઓકે, નીચેની સાઈડે પ્રવર્ધો આ દેખાય છે તમને અહીંયા. આ બધા પ્રવર્ધો શું છે? ચેતાંત છે. ચેતાંતના છેડે જે ગાંઠ જોવા મળે છે તે ચેતોપાગમીય ગાંઠ કહે છે. તેને ચેતોપાગમીય ગાંઠ. હવે જો આ ચેતાંત છે એના છેડે જે ગાંઠ હોય છે એને શું કહેવામાં આવે છે? ચેતોપાગમીય ગાંઠ. પ્રવર્ધોના આધારે જે ચેતાકોષના પ્રકારો ત્રણ વસ્તુના આધારે પડે છે એમ પહેલો જ પ્રકાર જોઈએ પ્રવર્ધોના આધારે. પ્રવર્ધોના આધારે તેના ત્રણ પ્રકાર પડે છે. કયા કયા? એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય. એક ધ્રુવીયમાં શું છે કે ગર્ભીય અવસ્થામાં એક ચેતાક્ષ હોય છે અને શિખાતંતુ હોતા નથી. અહીંયા એ બી લખ્યું છે ધેટ મીન્સ એબ્સન્ટ હોય છે. ચેતાક્ષ કેટલા હોય છે ગર્ભીય અવસ્થામાં? એક. અને શિખાતંતુ હાજરી હોતી નથી. એટલે એવા પ્રવર્ધોને શું કહેવામાં આવે છે? એક ધ્રુવીય પ્રવર્ધો. દ્વિધ્રુવીય પ્રવર્ધો તો આંખોના નેત્રપટલમાં હોય એક દ્વિધ્રુવીય પ્રવર્ધો ક્યાં આવેલા હોય છે? તો આંખોના નેત્રપટલમાં. ઓકે, એક ચેતાક્ષ અને એક શિખાતંતુ હોય છે. બંનેમાં શું હોય છે? એક ચેતાક્ષ હોય છે અને એક શિખાતંતુ હોય છે. ત્રીજું છે બહુધ્રુવીય. તો બહુધ્રુવીય ક્યાં આવેલું હોય છે? મસ્તિષ્કના બાહ્ય ભાગ. ઓકે, એક ચેતાક્ષ અને ઘણા બધા શિખાતંતુ આવેલા હોય છે. એમાં બહુધ્રુવીયમાં મસ્તિષ્કમાં બાહ્ય ભાગમાં એક ચેતાક્ષ અને બહુ બધા શિખાતંતુઓ આવેલા હોય છે. ત્યારબાદ આપણે જોવાનું છે કે મજ્જાપણના આધારે ચેતાકોષનો પ્રકાર કઈ રીતે પડે છે, કાર્યના આધારે કઈ રીતે પડે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજ સુધી આપણે અત્યાર સુધી લેક્ચરમાં શું જોયું તો જરા રિવાઇઝ કરી લઈએ. ઓકે,
આપણા ચેપ્ટરનું નામ છે નિયંત્રણ અને સંકલન. પહેલા જોયું કે કોઈ પણ પર્યાવરણની બાહ્ય અસર દ્વારા આપણને સંવેદના થાય છે. ઓકે, આપણે એક સંવેદના અનુભવીએ છીએ, એનો પ્રતિચાર પણ આપીએ છીએ. આ બધું સંવેદના અનુભવવાની ક્રિયા કઈ રીતે થાય છે, કોના દ્વારા થાય છે? તો ચેતાતંત્ર દ્વારા થાય છે. ઓકે, ત્યારબાદ આપણે ચેતાતંત્રમાં ચેતાપેશીઓનું બનેલું છે. ચેતાપેશીઓ ચેતાકોષની બનેલી હોય છે. તેમાં આપણા શરીરમાં સૌથી મોટો કોષ છે જે કયો છે? ચેતાકોષ. ત્યારબાદ આપણે જોયું કે ચેતાકોષ એ 3 વિભાગમાં વહેંચાયેલું હોય છે. કયા કોષકાય, કોષ કેન્દ્ર અને શિખાતંતુ. આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિ આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો છે. તો શિખાતંતુ, ચેતાંત એ રીતે એના ભાગ પડેલા છે. મુખ્ય ભાગને કોષકાય કહેવામાં આવે છે. એમાં અંગિકાઓ સિવાયની બીજી અંગિકાઓ આવેલી હોય છે. રિબોઝોમ કણિકામય રચના બનાવે છે. એને શું કહેવામાં આવે છે? નિસરણી કણિકા. ઓકે, આ પ્રશ્ન યાદ રાખવા જેવો છે. કોષકાયની ઉપરની બાજુ આવેલા પ્રવર્ધોને શિખાતંતુ, નીચેની બાજુ આવેલા પ્રવર્ધોને ચેતાંત. કોષકાયની વચ્ચે જે લાંબો પ્રવર્ધ આવેલો હોય છે ચેતાક્ષ કહેવામાં આવે છે. અક્ષ તરીકે જે ઓળખાય એ ચેતાક્ષ. ઓકે, આજુબાજુ મજ્જા પર આવેલા હોય છે. ત્યારબાદ ચેતાકોષના પ્રકારો જોયા કે પ્રવર્ધોના આધારે, મજ્જા પરના આધારે અને કાર્યના આધારે. જ્યાં મજ્જા પરની ગેરહાજરી હોય છે ત્યાં રેમિનિયરની ગાંઠ જોવા મળે છે. અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યું હતું, લખી દઈએ. રેન્ડિયરની ગાંઠ. કે જ્યાં મજ્જાપરની ગેરહાજરી હોય, કોઈ બી પરની જરૂરિયાત ક્યારે હોય કે તેનું આવરણ બનાવવા માટે, અને આવરણ ના હોય તો તેના બધું બ્લડ છે કે કોઈ પણ પદાર્થ છે એનું ગઠ્ઠણ થાય છે અને ગાંઠ બને છે. અને તે અહીંયા જો બને તો એવી ગાંઠને શું કહેવામાં આવે છે? રેન્ડિયરની ગાંઠ કહેવામાં આવે છે. ઓકે, નીચે ઘણા બધા પ્રવર્ધો હોય છે જેને ચેતાંત કહે છે, જોયું. ઓકે, ચેતાંતની નીચે જે ગાંઠ હોય છે એને શું કહેવામાં આવે છે? ચેતોપાગમીય ગાંઠ. કે પ્રવર્ધોના આધારે 3 પ્રકાર: એક ધ્રુવીય, દ્વિધ્રુવીય, બહુધ્રુવીય. એક ધ્રુવીયમાં શું હાજર હોય છે? તો ચેતાક્ષ હાજર હોય છે અને એક શિખાતંતુ હાજર હોય છે. દ્વિધ્રુવીય તો આંખોના નેત્રપટલમાં જોવા મળે છે. એક ચેતાક્ષ અને એક શિખાતંતુ હોય છે. પહેલામાં શિખાતંતુ હાજર હોતું નથી. બહુધ્રુવીયમાં મસ્તિષ્કના બાહ્ય ભાગમાં જોવા મળે